ખેડૂતોએ પ્રાંત અધિકારીની કચેરીનો ઘેરાવ કર્યો। વિરોધ છે સોલાર પ્લાન્ટને લઈને। ઘટના છે બનાસકાંઠા જિલ્લાના દાતાની। દાતા તાલુકાના દલપુરા ગામે ગોકુલ રિસર્ચ કંપની 17 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ નાખી રહી છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। 400 થી વધુ ખેડૂતો દાતા પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી હલ્લાબોલ મચાવ્યો। ખેડૂતોનો આરોપ છે કે વર્ષો પહેલા એમની જમીન છેતરપિંડી કરીને લેવામાં આવી, હવે આ જમીન પરત આપવામાં આવે। આજે દલપુરા ગામના દાતા તાલુકાના જે લોકોની જે જમીન છે, જે કોઈ વ્યક્તિએ છેતરપિંડી કરીને જમીન લઈ લીધી અને બીજા માલિકને વેચી મારી છે અને આજ બી સ્થળ સ્થિતિ પર એ લોકોનો કબજો છે। પરંતુ આજે જે જમીન જતા રહેતા કોઈ ગોકુલ રિસોર્સિસ કંપની કરીને સોલર પ્લાન્ટને નાખી રહી છે, ત્યારે કોઈ પણ કાળે આજે આવેદનપત્ર આપીને પ્રાંત સાહેબને કીધું છે કે આ તાત્કાલિક સ્ટેટસ કો આપવામાં આવે, जैसे તે સ્થિતિમાં રાખવામાં આવે અને મૂળ માલિકોને જમીન પાછી મળવી જોઈએ, એવી અમારી ગામ લોકોની અને આખા સમાજની માગણી છે। વસંત ભટ્ટો લઈ રહ્યા કોઈને પૂછ્યા વગર પ્લાન્ટ નાખી દીધો છે અને હાલ લોકો ખેડૂતો છે જે હાલ કબજેદાર છે પોતે અને એમનો પાક પણ હાલ ઊભો છે, એ પાક પણ ઊભે કપાઈ નાખે છે અને તે કોઈનું માનતા નથી। અને પોલીસવાળાઓ શીખે ઊભા રહી અને કોઈ પ્રશ્ન કરે, ગામ લોકોનો પ્રશ્ન હોય તો તરત જ તે પોલીસ સ્ટેશન ફોન કરે છે અને પોલીસ સ્ટેશનથી તરત જ જે કર્મચારી પોલીસ સ્ટેશન જમાદાર હોય છે તરત જ આવે છે અને તે અમારે જે લોકો જાય ના પાડવા જાય એમને દબાણ કરે છે। એ કામ જો બંધ નહીં રહે તો દલપુરાના ગામના લોકો ત્યાં જઈ અને બેસી જશું અને ગમે તે થશે એ જવાબદારી એમની રહેશે। દાંતા તાલુકાના દલપુરા ગામના અમુક જનજાતિ સમાજના લોકો આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। તેઓની મુખ્ય રજૂઆત તેઓની જે જમીનો છે તેમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તે બાબતની હતી। તેઓની અરજી સ્વીકારવામાં આવી છે અને ઝડપથી યોગ્ય કક્ષાએથી એનો નિકાલ થાય, સક્ષમ કક્ષાએ અમે એનો પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાયના હિતમાં જોગવાઈઓને ધ્યાને રાખીને તે લોકોને ન્યાય મળે તેવો પ્રયત્ન